આ જે બીજા છે એ માઇકો રાજાના બેક્ટેરિયા છે અને પછી છે આપણે એનપીકેના બેક્ટેરિયા છે અને ત્યારબાદ છે આપણે જે ટાઇકોડરમાં તમામ ફૂગનું નિવારણ. તો મેહુલભાઈ, ખેડૂત મિત્રોને જે બીજા ખેડૂતો છે એમને તમે શું કહેવા માગો છો? ના, ભલે તમે પ્રાકૃતિક ખેતી પૂરેપૂરી ન કરો પણ આવું બધું થોડું ઘણું તો તમે વાપરો ને તો તમારી જમીન છે એ હાવ નિર્જીવ ન બને, ફળદ્રુપતા જળવાઈ રહે. અને આપણે આમાં ખર્ચો પણ ઓછો, આમાં કોઈ ખર્ચો પણ નથી. બેરલમાં કેટલું નાખવાનું? આમાંથી 1 લીટર નાખી દેવું ને ગોળ આપી દેવું અને છાશ થોડી નાખી દેવું. એટલે આપણે બેરલમાં કેટલી નાખશું સાઈઝ? 2 લીટર. અને ગોળ 2 કિલો. હા, બરાબર. અને કેટલા દી? 4-5 દીમાં? અટાણે ઉનાળામાં તો 4-5 દીમાં થઈ જાય, 3-4 દીમાં હાઈ ક્લાસ થઈ જાય. અને આપણે 2.5 વીઘામાં બેરલ જાય. બરાબર છે. તો ખેડૂત મિત્રો જુઓ, આવા અમૃત જેવા બેક્ટેરિયા છે. સૂર્યોદય ફાર્મમાંથી આજે મેહુલભાઈ આવ્યા અને જુઓ આપણે આ તમામ બેક્ટેરિયા છે અને જીવામૃત છે. આ રીતે પાયરિયા છે, પાણી ભેગું ચાલુ જ છે જુઓ. અને તમામ બેક્ટેરિયા પણ જો આ રીતે ટાંકામાં ચાલી રહ્યા છે. તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી કે કોઈ પણ ખેતી કરતા હો પણ બેક્ટેરિયા વાપરી અને આપણી જમીનને આપણે જીવતી કરશું. અને જીવામૃત બનાવી અને એમાં પણ થોડા નાખી દઉં બેક્ટેરિયા તો પણ હાલે. હા, તો બધા બેક્ટેરિયામાંથી લીટર જીવામૃતમાં નાખી દઈએ એટલે બધા બેક્ટેરિયા આવી જાય જીવામૃતમાં. તો જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.